રાજકોટની દીકરી દેવ્યાની ઝાલાએ ભુવનેશ્વર ખાતે યોજાયેલી નેશનલ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપની 400 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતીને 2026 એશિયન ગેમ માટે ક્વોલિફાય કર્યું છે। આ સિદ્ધિ મેળવનાર તેઓ ગુજરાતના એકમાત્ર મહિલા એથ્લીટ બન્યા છે। 53.26 સેકન્ડમાં દોડ પૂર્ણ કરી ઇતિહાસ રચનાર દેવ્યાની બાનું આગામી લક્ષ્ય ઓલિમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરનારું છે। પરિવારના સહયોગ અને રાજ્ય સરકારના ખેલ નીતિના બળે આજે ગુજરાત યુવા રમતવીર વૈશ્વિક મંચ પર નવી ઊંચાઈ સર કરી રહ્યા છે। છેલ્લે ભુવનેશ્વર ખાતે યોજાયેલી 65મી નેશનલ ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશિપમાં મારે 400 મીટરમાં બ્રોન્ઝ મેડલ છે અને એશિયન ગેમ્સનું ક્વોલિફાય હતું 53.72, પણ મેં 400 મીટર હિટ્સમાં સેમિફાઇનલ હિટ્સમાં જ મેં ક્વોલિફાય કરેલું છે ટાઈમિંગ સાથે 53.26। ભવિષ્યનો મારો ગોલ છે 2028માં ઓલિમ્પિક આવી રહી છે, તો ઇન્ડિયા માટે હું ક્વોલિફાય કરું અને મેડલ લઈ આવું। દેવીની હજી ઓલિમ્પિક રમે એવી મારી તો પૂરી ઈચ્છા છે। ઓલિમ્પિક સુધી મારે તેને પહોંચાડવી છે, એટલી મહેનત કરશે અને પોતામાં એટલી તાકાત છે કે એ પોતે મહેનત કરી શકશે। મને એટલો વિશ્વાસ છે કે ઓલિમ્પિક રમશે, દેશ માટે કંઈક કરશે। છેલ્લા લગભગ 5 વર્ષથી એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થી તરીકે નેશનલ, ઓલ ઇન્ડિયા, વેસ્ટ ઝોન, ખેલો ઇન્ડિયા, વર્લ્ડ યુનિવર્સિટી એ બધી જ સ્પર્ધામાં જેને ભાગ લીધો છે। યુનિવર્સિટીની જેટલી બધી સ્પર્ધાઓ આવે એ બધી સ્પર્ધામાં એને એક સારું પરફોર્મન્સ આપ્યું છે।